जी सर, आज सीनियर योगेश पटेल का अंतिम क्रिया है क्या? આજે માન્ય ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં તમામ વડોદરાના નાગરિકો જોડ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને ટીમ પણ વડોદરાની જનતા સાથે જ ઊભા છે. યોગેશ કાકાને અમે યાદ કરીએ તો શિવજીની સવારીમાં અમે સાથે જે કામ કર્યા હતા લગભગ અઠવાડિયાનું, એ આપણા માટે હંમેશા યાદ રહેશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કરીશું ત્યારે 100% એમની અમે યાદ કરવું જ પડે. સાથે સાથ ચોમાસા દરમિયાન કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે યોગેશ કાકા સાથે રહ્યા. કોઈ પણ મીટિંગ થતા હોય મહાનગરપાલિકામાં સૌથી પહેલા હાજરી આપનાર સિનિયર નેતા શ્રી યોગેશ કાકા હતા. ગઈકાલે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું ત્યારે પણ પહેલા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અને પાર્કિંગ પોલિસીને વેગ આપવા માટે, મને સપોર્ટ કરવા માટે પણ યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અમે હંમેશા એમની માંજલપુર કોન્સ્ટિટ્યુએન્સી અને વડોદરા શહેરની જે વિકાસ કામ છે ત્યાં જનતાની વોઇસ રેઝ કરવામાં જે યોગદાન છે એ બધાને અમે યાદ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં યોગેશ કાકાની આજે અંતિમ વિધિમાં અમે તમામ જોડીને નીકળવાના છે ત્યારે વડોદરાની જનતા હંમેશા એમની આવાજ રહીને રહેશે. અને આમના માટે એક મોટું ખોટ રહેશે જ કે યોગેશ કાકાની માર્ગદર્શન હંમેશા અમારા માટે ખોટ રહેશે. આજે એમની અંતિમ યાત્રામાં તમામ ટીમ તરીકે અમે ફરી એમને યાદ કરીએ છીએ અને એમની અંતિમ યાત્રામાં સ્મશાન સુધીનું પણ યાત્રામાં પણ અમે સહયોગ આપી રહ્યા છે. પણ આપણા માટે યોગેશ કાકાની અતિ વડીલ નેતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ એમની યોગદાન રહ્યું છે. વડોદરા શહેરનું હંમેશા ટીપી સ્કીમ્સ હોય, રોડ વાર્ડનિંગનું હોય, બધામાં એમની યોગદાન રહ્યું છે. આશા રાખીએ કે યોગેશ કાકાને કંઈક ને કંઈક રીતે વડોદરા મહાનગરપાલિકા પણ નામકરણ કરીને યાદ રાખે અને પાર્ટી સાથે, પોલિટિકલ પાર્ટી સાથે પણ સંકલન કરીને એને પણ અમે કઈ કામગીરી આગળ લઈ જઈશું. વિકાસને ખાસ એવું કોઈ પ્રોજેક્ટ તમારી ચર્ચા થઈ, એમનું ડ્રીમ્સ હોય એવું કંઈક યાદગાર? કોટેશ્વર બ્રિજ મેઇનલી હતો. માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સને સુધારવા માટે પણ એમની રિક્વેસ્ટ હતી. સાથે સાથે એમની વિસ્તારમાં પણ એક ઓડિટોરિયમ એમની સાહેબનું માંગણી હતી. એ બધું અમે પૂરું પાડવા માટે બજેટમાં લીધા છે. અને હંમેશા એમની તમામ ટીપી રોડ્સમાં પણ એમની યોગદાન રહ્યું છે. અને સિટીને સ્વચ્છ રાખવા માટે અને દબાણ ફ્રી રાખવા માટે સાહેબનું, કાકાનું બહુ મોટું સજેશન હતો. મારા માટે પર્સનલી એક માર્ગદર્શક તરીકે પણ એમને કામ કર્યું છે. એટલે અમને હંમેશા એક વડીલ નેતા અને વડીલ માર્ગદર્શક તરીકે અમે યાદ કરવા માંગીએ છીએ.